ભેસાણ તાલુકાના ભટ્ટ ગામ નજીક આજે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં જેતપુરથી પરબધામ દર્શન કરવા જઈ રહેલી એક કાર રોડ સાઈડના ખાડામાં ઉતરી જતા પલટી મારી ગઈ હતી। આ અકસ્માતમાં અનેક મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હતા, જેમાંથી બેની હાલત ગંભીર બનતા સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે। ભેસાણ તાલુકાના ભટ્ટ ગામ નજીક જેતપુરથી પરબધામ દર્શન કરવા જઈ રહેલી એક કાર અચાનક રોડ સાઈડના ખાડામાં ઉતરી જતા પલટી મારી હતી। આ અકસ્માતમાં અંદાજે 8 થી 10 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી। આ ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને વાહનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવ કામગીરી હાથ ધરી હતી। ત્યારબાદ 3 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 2 ઈજાગ્રસ્તોની હાલત વધુ નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતનું કારણ જાણવા તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર।